નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો। દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરાયેલા ઉમેદભાઈ નવાજી પટેલનો પદગ્રહણ સમારોહ સહ તાલુકા કોંગ્રેસ આગેવાનો કાર્યકરોનું સ્નેહ મિલન 19 નવેમ્બરના રોજ આદર્શ હાઈસ્કૂલ દિયોદર ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહેમાનો પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ સૌએ ભોજન લઈ સ્નેહ મિલનનો શુભારંભ કરાવ્યો। ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો કોંગ્રેસ કાર્યકરોને વર્તમાન પ્રમુખ નરસિંહભાઈ દેસાઈએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી। ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ઉપપ્રમુખો બીકે જોશી, જબ્બરસિંહ વાઘેલા, ભલજીભાઈ રાજપૂત, વાઘજીભાઈ જોશી, દયાભાઈ પટેલ, મફાભાઈ પટેલ, મોવજી વાઘેલા, બળદેવ બારોટ અને કોંગ્રેસના કાર્યકરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઈ ભુરિયા, ભરતસિંહ વાઘેલા આદિએ જણાવ્યું કે ઉમેદભાઈને મળેલ જવાબદારી પૂરેપૂરી ખંતથી નિભાવી કોંગ્રેસ અને પક્ષને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા આજથી કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું। તેમજ ઢીમાથી તારીખ 21થી કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ થનાર જન આક્રોશ રેલીમાં સૌને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું। તેમજ કાર્યકરોને મતદાન યાદીમાં કોઈ નામ બાકી ન રહી જાય તે જોવા અનુરોધ કર્યો હતો। તેમજ પક્ષ દ્વારા તાત્કાલિક બૂથ દીઠ બીએલઓની વરણી કરવામાં તેમજ જણાવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો તથા વિવિધ સમાજજનો પક્ષના કાર્યક્રમો દ્વારા નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલને શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે कांग्रेस की वोट बैंक जो परंपरागत विचारधारा वाला कांग्रेस की विचारधारा वाला जे समाजो छे एना ओछाમાં ઓછા ફોર્મ ભરાય ને એવું કહેજો। એવું એમની મીટિંગોમાં જાહેર ચર્ચા થઈ છે। આપણે એવું નથી કહેતા ભારતના બંધારણમાં દરેકને મતાધિકાર, એક વ્યક્તિને એક મતનો અધિકાર મળેલો છે। એમાં કોઈ પણ ગરીબ હોય વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ સુધી એને આ બંધારણમાં એનું વેલ્યુશન પણ હરખું આપ્યું છે અને એને વોટનો અધિકાર પણ એક જ વ્યક્તિને સરખો આપ્યો છે। એટલે આપણે કોઈના નામ ઘટાડવામાં ન પડીએ, પણ દરેકનો આપણા પોતાના જે મતદારો એ નીકળી ના જાય એની ખૂબ ગંભીરતા લ્યો એવી અપેક્ષા રાખું છું। ફરી ઉમેદભાઈને જય જવાન જય કિસાનના નારા સાથે કોંગ્રેસ પાર્ટી 21મી તારીખે ઢીમાથી જન આક્રોશ રેલીનું આયોજન કરી રહી છે અને એમાં મુખ્ય મુદ્દાઓ ખેડૂતોના છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને જે નુકસાન થયું એના કરતાં પણ વધારે નુકસાન બનાસકાંઠાના અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને ફ્લડના કારણે થયું। તો અહીંયા સર્વે કરીને અને હજી સુધી પેકેજ જાહેર કર્યું પણ કોઈ ખેડૂતોના ખાતામાં કોઈ પૈસા આવેલા નથી। બીજું, આ પ્રસંગે ઉમેદભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે તે બદલ સર્વે કોંગ્રેસ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું। આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરશે અને કોંગ્રેસની જે વિચારધારા છે તે દિયોદર તાલુકાના જન સુધી પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરશું। સમગ્ર ટીમ અમારી સિનિયર આગેવાનો સાથે અમે દિયોદરમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને, એની વિચારધારા કઈ રીતે આગળ વધે અને આવનારા ભવિષ્યની અંદર ખેડૂતો, વંચિતો, દલિતો, વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એને વાચા આપવાનું અમે કાર્ય કરીશું। સન્માનનો પ્રત્યુત્તર આપતા ઉમેદભાઈ પટેલે જણાવેલ કે પાર્ટી દ્વારા મને જે જવાબદારી આપવામાં આવી છે ખંતથી નિભાવીશ। તેમજ તેઓ ખેડૂતો, મજૂરો, શોષિતો અને વંચિતો માટે કાર્ય કરતા રહેશે અને કોંગ્રેસ પક્ષ જન સુધી પહોંચે। આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મળે તેવો પ્રયાસ થશે। વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શિવાભાઈ ભુરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતો ખૂબ ભયંકર નુકસાન થાય અને નુકસાનમાં કોઈ વળતર મળે કોઈ ન મળે। આવ્યું છે એટલે 10,000 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાજકીય હારાનો સરવાળો કર્યો છે। એક ખેડૂતના ભાગમાં કોઈ ભાગમાં આવતા એ માટે બોલતો હતો કે આ સરવાળો ગુજરાતના 10,000 કરોડનું નુકસાન થયું અને એમાં કેટલા ખેડૂતો આવ્યા અને એ ખેડૂતોનો સરવાળો કર્યો એક ખેડૂતના ભાગમાં કોઈ રાજ્ય ભાગમાં આવતા
ખેડૂતોને કઈ રીતનું પૂરતું વળતર મળે. અત્યારના 21મી તારીખે જીવાથી મળીને આખા ગુજરાતમાં સાથે સાથે આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂતે પણ જણાવ્યું હતું કે ખાસ કરીને ખેડૂતોના દેવા માફ થાય એની માંગણી સાથે યાત્રા નીકળી રહી છે. ખેડૂતોને જ્યારે પાક વીમો સરકારે બંધ કર્યો છે તો સરકારની જવાબદારી બને કે એનું ધિરાણ માફ કરવું જોઈએ. અત્યારે કમોસમી વરસાદ કે પૂરના લીધે આ વાવથરા જિલ્લા હોય કે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન છે. તેમ છતાં અહીંયા તમે દેખો તો દિયોદરની અંદર ખેડૂતોને કોઈ જાતનો સહાય આપવાની માત્ર વિરોધ થયો તો મગફળી પૂરતી વાત છે. લાખણી તાલુકામાં એવી વાત છે. અને વાવ સુઈગામ ભાભર અને થરાદની ગામડામાં તો અતિશય નુકસાની છે. તેમ છતાં માત્ર સહાયના પડીકા પકડાવવાની વાત છે. સરકારે ખરેખર આપવું હોય તો ધિરાણ માફ કરવું જોઈએ. જે પણ સરકારી હોય 3 લાખ સુધીની મર્યાદામાં સરકાર જ્યારે ધિરાણ આપતી હોય એ માફ કરી આપે, નહીં કરી આપે એના વિરુદ્ધમાં જન આક્રોશની યાત્રા છે. ત્યારે ખેડૂતોએ પક્ષાપક્ષીથી દૂર રહી બહોળી સંખ્યામાં એકતા બતાવવી પડશે. 10,000થી વધારે લોકો જો લાગણી ભેગા થાય તો સરકારના પાયા હાલે કે ખેડૂતો હવે જાગૃત થયા છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બાકીના મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડૂતોને જો આર્થિક સહાય કરવામાં આવતી હોય, ગુજરાતના ખેડૂતોને ન કરવામાં આવતી હોય તો એ હળાહળ અન્યાય છે. એ માટે આપ સૌને ઉપસ્થિત રહેવાનું છે. હવે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે છેલ્લા 4 વર્ષથી નરસિંહભાઈ કામ કરતા હતા, જેમણે ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે. એટલે પ્રથમ તો હું દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે કોંગ્રેસ પાર્ટીને સામા પ્રવાહે ઊભી રાખવા માટે અડીખમ મહેનત કરી છે. એટલે એમની જે કામગીરી કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું. હવે જવાબદારી થાય છે ઉમેશભાઈ. તો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી ખૂબ જ મોટી છે. વર્ષે મિનિમમ 1 લાખ રૂપિયા તો પોતાના ઘરના ખર્ચમાં પડે છે. જવાનું, મિટિંગો કરવાની, જવાબદારીઓ લેવાની, ટાઈમ આપવાનો અને સખત મહેનત કરી અને તાલુકા કોંગ્રેસ સમિતિનું સુખાસ. હમણાં જ આપણે સૌએ જોયું કે જે કમોસમી વરસાદ પડ્યો અને ખેડૂતોને જે પાક નિષ્ફળ ગયો એની સામે વળતર આપવાની વાત નથી હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ને માત્ર કાગળ તૈયાર કરે, ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાનું દેવું માફી થાય, પરંતુ ખેડૂતોને વીમા ફસલ યોજના હોય કે ખેડૂતોને આપવાની સહાય થતી હોય તેમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે. ત્યારે સતત ગુજરાતની વર્તમાન આપણા અને તાલુકા કોંગ્રેસ સમિતિનો મારા ઉપર જે પ્રમુખ તરીકેનો જે વિશ્વાસ મૂકી મને આ જવાબદારી મૂકી છે તેનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. તો તમારે હત્યાનો સમર્થન રખતું તમારો ધારાસભ્ય એટલે આપણો જનરલનો ભગત આ બધું પણ બનાવવાનો